શું તમને ખબર છે, માત્ર એક બીલી વાવવાથી 1 કરોડ શિવ મંદિર બાંધવાનું પુણ્ય મળે છે? જો જ્યોતિર્લિંગની યાત્રા ન થઈ શકે તો બસ બીલીનો આશ્રય જ પૂરતો છે. બીલીના ઝાડ નીચે કરેલી એક પ્રદક્ષિણાથી 68 તીર્થોની પ્રદક્ષિણા બરાબરનું પુણ્ય મળે છે. જાણો આ અદ્ભુત રહસ્ય. નમસ્કાર દોસ્તો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. બીલીનું ઝાડ મહાદેવ સ્વરૂપ છે. બીલીની સેવા કરવાથી શ્રી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. બીલીનો કાંટો વાગવાથી મૃત્યુની પીડા હરાય છે. બીલીની પ્રદક્ષિણા કરવાથી 68 તીર્થોમાં પ્રદક્ષિણા કરવાનું પુણ્ય મળે છે. નાના મોટા જીવજંતુ જાણે અજાણે માર્યા હોય તો બીલીની પ્રદક્ષિણાથી જ એ પાપ ધોવાય છે. બીલીના ઝાડ નીચે શિવપુરાણ વાંચવાથી અક્ષય પુણ્ય મળે છે. બીલીના ઝાડને પાણી પીવડાવવાથી શિવજીના અભિષેક જેટલું જ પુણ્ય મળે છે. બીલીના ઝાડ નીચે દીવો કરવાથી તત્વજ્ઞાન મળે છે. આધ્યાત્મિક તત્વજ્ઞાન, મૂળ તત્વની પ્રાપ્તિ થાય છે. આ મૃત્યુલોકમાં જેના ઘરે બીલી છે એને જ પવિત્ર માનવામાં આવ્યા છે. તેના ઘરે 68 તીર્થો બિરાજમાન છે. બીલીના ઝાડ નીચે પાર્થિવ શિવલિંગ, માટીનું શિવલિંગ બનાવવાનો ખૂબ મહિમા છે. બીલીના ઝાડ નીચે જે ઓમ નમઃ શિવાય મહામંત્રની માળા કરે છે તો જેટલા બીલીના પાન છે તેટલા પાન મહાદેવને ચડાવ્યા હોય એટલું પુણ્ય મળે છે. કોઈ પણ માળાને સિદ્ધ કરવી હોય તો બીલીના ઝાડ નીચે જાપ કરવો જ જોઈએ. શિવાલયમાં જાપ થતા હોય તો પણ 3 વાર તો બીલીના ઝાડ નીચે જાપ કરવો જ જોઈએ. બીલીનું જંગલ જે લોકો બનાવે છે ભવ શ્રી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. બીલીના ઝાડને સ્પર્શ કરવા માત્રથી અઘોર પાપોમાંથી મુક્તિ મળે છે. બીલીના ઝાડના પાન એ જ તોડી શકે છે જેને વાવ્યું હોય, અને જેને ઉછર્યું હોય એને પણ તોડવાનો અધિકાર નથી. જે વાવે એ જ તોડે. જે દિવસે જીવજંતુને માર્યા હોય એ દિવસે બીલીની 108 પ્રદક્ષિણાથી એ પાપથી મુક્ત થઈ શકાય છે. બીલીનું ઝાડ એ મહાદેવ સ્વરૂપ હોવાથી દર્શન કરવાથી એ દિવસના પાપ ધોવાઈ જાય છે. જેને આ ધરતી પર બીલી વાવ્યા છે એમને મહાદેવની દુનિયામાં વિશ્વ કલ્યાણનું કામ કર્યું છે, અને વિશ્વ કલ્યાણ એ જ શિવજીનો સંકલ્પ છે. એ જીવ એ શિવપદની પ્રાપ્તિ થાય છે. બીલીના ઝાડ નીચે શિવ ભક્તને જમાડવાથી દરિદ્રતાનો નાશ થાય છે. બીલીના ઝાડ નીચે સુવાથી કાલ રાત્રિ સુધરે છે. બીલીના ઝાડ નીચે ભોજન કરવાથી અથવા ભોજન કરાવવાથી 68 તીર્થમાં ભોજન કરાવવાનું પુણ્ય મળે છે. જે લોકો જ્યોતિર્લિંગની યાત્રા કરવામાં અસફળ હોય તે જીવ એ બીલીનો આશ્રય લેવો જોઈએ. અને જે ઘરને બીલીની છાયા નીચે હોય તે ઘર નથી, તીર્થ છે. જીવનું ખાવું પીવું સૂવું જેના ઘરે બીલી હોય, બીલી નીચે રાખવા માત્રથી તીર્થોનું પુણ્ય મળે છે. દેવતાઓ પણ બીલીના ઝાડની સ્તુતિ કરે છે. બીલીના ઝાડના ક્યારાને પાણીથી ભરી દેવાથી અને દીવો કરવાથી મહાદેવ રાજી થાય છે. બીલીના ઝાડ નીચેથી શબ યાત્રા નીકળે તો જીવ મુક્ત થાય છે. માત્ર એક જ બીલી વાવવાથી 1 કરોડ શિવ મંદિર નિર્માણનું પુણ્ય મળે છે. શિવ મંદિરમાં પખાલ થઈ હોય તો બીલીના ઝાડને પાણી અર્પણ કરી દેવું, જે મહાદેવને ચડાવ્યા બરોબર છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ત્રિદેવ બીલીમાં બિરાજમાન છે. બીલીના વૃક્ષને શ્રી વૃક્ષ કહેવાય છે. જો શક્ય હોય તો જીવનમાં એકવાર બીલીના જંગલમાં ઝૂંપડું બનાવીને 3, 5, 11 રાત્રિ રહેવું, જેથી ભવે ભવના તમામ અઘોર પાપોમાંથી મુક્તિ મળે છે અને શિવ પદ મળે છે. બીલીનું ઝાડ એ શિવનું સ્વરૂપ છે. દરેક બીલીનું પાન શિવને અર્પણ છે, અને દરેક સબસ્ક્રાઇબ ભક્તિની નવી શરૂઆત. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મહાદેવના આશીર્વાદ મેળવો. આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.